રાજ્યભરમાં મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે। અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણની શરૂઆત થઈ। રાયપુર, શાહપુર, મણિનગર સહિતના પૂર્વ વિસ્તારોમાં લોકો ધાબે ચડ્યા છે। જી હા, ઉત્તરાયણની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। આ સ્નેહનો એક તહેવાર હોય છે, ઉજવણીનો તહેવાર હોય છે, હર્ષો ઉલ્લાસનો તહેવાર હોય છે। ત્યારે આપણે જણાવી દઈએ કે જ્યાં પૂર્વ વિસ્તારમાં લોકો ધાબે ચડ્યા છે અને રાહ જોતા હોય છે ઉત્તરાયણની અને પતંગ ચગાવવાનો લોકોમાં ખૂબ મોટો ક્રેઝ જોવા મળતો હોય છે। લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠતા હોય છે ત્યારે વહેલી સવારે જ લોકો ધાબા પર ચડ્યા હોવાની વિગત। તો આખરે કેવો માહોલ જામ્યો છે, અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, આજે તો વહેલી સવારથી અમદાવાદમાં કડકડતી ઠંડી પડી રહી છે, પરંતુ પતંગ રસિકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે। શું માહોલ આપ જોઈ રહ્યા છો? હિના, આપ અને સૌ જાણો છો તેમ મકર સંક્રાંતિ ઉત્તરાયણ હોય અને અમદાવાદીઓને કોઈ વસ્તુ તેને ઉજવણી કરતા રોકી શકે તેવું ન બને। ભલે ગમે તેટલી ઠંડી હોય, પરંતુ અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણનો માહોલ જામવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આપ સીધા જ દ્રશ્યો અમદાવાદના કોટ વિસ્તારમાંથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ જે પરિવાર સાથે લોકો છે તે ઉત્તરાયણની ઉજવણી કરવાની શરૂ કરી દીધી છે। ધીરે ધીરે જેમ જેમ સમય આગળ વીતશે તેમ તેમ જે કોટ વિસ્તારનો માહોલ છે તે જામતો રહેશે। મહત્વની વાત એટલા માટે છે કે અમદાવાદ શહેરનો કોટ વિસ્તાર કે જ્યાં આગળ ટેરેસ ટુરિઝમ સહિતની બાબતો છે તેનો પણ સમાવેશ થાય છે, જ્યાં આગળ અનેક લોકો છે તે હજારો રૂપિયા ભાડા ચૂકવીને ઉત્તરાયણ છે તેનું સેલિબ્રેશન કરવા માટે આવે છે, ઉજવણી કરવા માટે આવે છે। કેટલાક યુવાનો છે આપણી સાથે હાજર, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? આજે ઉત્તરાયણનું સેલિબ્રેશન? કેલ્સી પારેખ। અચ્છા, ઉત્તરાયણનું સેલિબ્રેશન કેવી રીતનું રહેશે આખો દિવસ? આખો દિવસ ફૂલ જોશમાં, બધા ફેમિલી સાથે, એન્જોયમેન્ટ સાથે, મસ્તી ફૂલ સાથે, બહુ જ મજા આવે ઉત્તરાયણવાસી ઉત્તરાયણના દિવસે ધાબા પર। અચ્છા, અમદાવાદીઓ અને કહેવાય કે ઉત્તરાયણ બહુ જ ગમે। આજે અને આવતીકાલે આખો દિવસ કેવી રીતનું સેલિબ્રેશન કરવામાં આવશે? શું શું એન્જોયમેન્ટ કરવામાં આવશે? આખો દિવસ છે સવારથી ફેમિલી સાથે નાસ્તો, એન્જોયમેન્ટ, રાત્રે ડીજે પાર્ટી, ગરબા, જે નવરાત્રિ હોય છે ગુજરાતીઓનું ગરબા, પછી રાત્રે પતંગબાજી ને બધું ફૂલ જોશમાં કરવામાં આવે છે વિથ ફેમિલી સાથે। અચ્છા, અમદાવાદીઓની સાંજની ઉત્તરાયણ કેવી હોય છે? કેવી રીતે સાંજે સેલિબ્રેટ કરે છે? ઉત્તરાયણમાં જે ફટાકડાનો એનો જે માહોલ હોય છે એ આખો જોવાલાયક અલગ જ હોય છે। એના માટે આપણે બધા ફેમિલી સાથે ફટાકડા ફોડીએ છીએ, એન્જોયમેન્ટ થાય છે। આ હતો યુવા એક્સપિરિયન્સ। હવે તમને અનુભવી એક્સપિરિયન્સ પણ કહીએ। કેટલા વર્ષથી તમે અમદાવાદની ઉત્તરાયણ સેલિબ્રેટ કરો છો? ઓછામાં ઓછા 52 વર્ષથી હું ધાબા ઉપર જ હોઉં છું, સવારથી સાંજ। શું વિશેષતા અમદાવાદની? અમદાવાદની વિશેષતા એક જ, બસ ખાઓ પીઓ અને પતંગ ચડાવો, બીજું કાંઈ નહીં। આપણે જોયું, ખાઓ પીઓ, પતંગ ચડાવો, મજા કરો। યુવા હોય કે અનુભવી હોય, તમામ લોકો આજે અને આવતીકાલે આ જ પ્રકારે ઉત્તરાયણની, મકર સંક્રાંતિની ઉજવણી છે તે પોતાના પરિજનો અને સ્વજનો સાથે કરશે।